સર્વે શિવભક્તોને મારા સાદા નમસ્કાર। આજે આપણે પવિત્ર શ્રાવણ માસનું શું મહત્વ છે તે વિશે થોડી ચર્ચા કરીશું। તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર। શ્રાવણ માસ એ ભગવાન શંકરને અતિ પ્રિય છે। દરેક શિવભક્ત ઘણી બધી રીતે મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે। આ મહિનામાં લોકો 12 જ્યોતિર્લિંગોના દર્શન કરે છે, શિવાલયોમાં શિવલિંગ પર જલાભિષેક કરે છે, સંકટોમાંથી મુક્તિ મેળવવા માટે રુદ્રાભિષેક કરે છે। જેવી જેની શ્રદ્ધા એ પ્રમાણે ભગવાન શિવની લોકો પૂજા કરે છે। શિવલિંગ પર ધતુરો, આંકડો, સફેદ ફૂલ, ફળ, મધ, સાકર, ગંગાજળ, ગાયનું દૂધ વગેરે ચડાવવાથી ભગવાન ભોળાનાથ અતિ પ્રસન્ન થાય છે। પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મહાદેવજીની પૂજામાં તુલસીના પાન, હળદર, સિંદૂર, શંખ, નારિયેળ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કેમ કે આ બધી વસ્તુઓ શિવ પૂજા માટે વર્જિત ગણાય છે। શ્રાવણ માસમાં સોમવારના દિવસે ઉપવાસ રાખવાથી શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। એક માન્યતા અનુસાર શિવ અને પાર્વતીજી શ્રાવણ માસમાં પૃથ્વી પર આવે છે અને તેની પાછળની પૌરાણિક કથા શું છે તે આપણે જાણીએ। તો આપણે સૌ જાણીએ જ છીએ કે પ્રજાપતિ દક્ષે એકવાર યજ્ઞનું આયોજન કર્યું હતું અને એ યજ્ઞમાં તેણે બધા દેવતાઓને આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમના જમાઈ કે જે ભગવાન શંકર હતા તેમને જ આમંત્રણ નહોતું આપ્યું। આકાશમાંથી જ્યારે બધા દેવતાઓ દક્ષના યજ્ઞમાં જતા હતા ત્યારે દક્ષ પુત્રી માતા સતીએ જોયું અને તેમણે મહાદેવ પાસે યજ્ઞમાં જવાની જીદ કરી। ત્યારે ભગવાને કહ્યું કે આમંત્રણ વગર ત્યાં જવું યોગ્ય નથી, પરંતુ પિતૃમોહમાં આવીને સતીએ પતિની આજ્ઞાની અવગણના કરી અને તેઓ યજ્ઞમાં ગયા। ત્યાં જઈ તેમણે જોયું કે યજ્ઞમાં બધા દેવી દેવતાઓને સ્થાન હતું, પરંતુ તેમના પતિ શિવનું સ્થાન ન હતું અને પોતાના પતિ વિશે અપમાનજનક વાણી સહન ન થતાં સતીએ તે જ યજ્ઞકુંડમાં કૂદીને પોતાના શરીરનો ત્યાગ કરી દીધો। સતીજીના યજ્ઞકુંડમાં અગ્નિદાહ લેવાના સમાચાર જ્યારે શિવજીને મળ્યા ત્યારે તેઓ ક્રોધમાં આવી ગયા અને તેમણે પોતાના જ અવતાર વીરભદ્રને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરવાનો આદેશ આપ્યો। શિવજીના આદેશથી વીરભદ્રે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી દીધો અને દક્ષનું માથું ધડથી અલગ કરી તે જ કુંડમાં નાખી દીધું। ત્યારે સમસ્ત દેવતાઓમાં હાહાકાર થઈ ગયો। પછી સર્વ દેવતાઓ શિવજીની સ્તુતિ કરવા લાગ્યા। ત્યારે શિવજીએ દેવતાઓની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને દક્ષને ક્ષમાદાન આપ્યું, પરંતુ તેમની સામે એક વિડંબના હતી કે દક્ષનું મસ્તક તો યજ્ઞકુંડમાં સ્વાહા થઈ ગયું છે, હવે દક્ષને સજીવન કેવી રીતે કરવા? ત્યારે તેમણે એક બકરાનું માથું કાપી તેને દક્ષના ધડ પર લગાવી દક્ષને સજીવન કર્યો। ત્યારબાદ દક્ષે પોતાની ભૂલ સ્વીકારી અને ભગવાનની સ્તુતિ કરી અને દક્ષના આગ્રહથી ભગવાન શિવે હરિદ્વારના કનખલમાં એક શિવલિંગની સ્થાપના કરી અને દક્ષને તેમણે આખો શ્રાવણ માસ ધરતી પર જ રહેવાનું વચન આપ્યું। તેથી શ્રાવણ માસ દરમિયાન માતા પાર્વતી અને ભગવાન શિવ ધરતી પર આવે છે। ઓમ નમઃ શિવાય। આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।